દર્શન, ભજન, સેવા, કથા, નિયમ અને સમ આ ગુણો જીવનમાં દ્રઢ થાય તે જ ખરો અમૃત મહોત્સવ. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આપેલી આ વ્યાખ્યાને અમૃત મહોત્સવની પ્રથમ સભામાં વડીલ સંતોએ વધુ સ્પષ્ટ કરી આપી. તારીખ 27/11/95ની અમૃત મહોત્સવની એ પ્રથમ સભામાં સ્વામીશ્રીએ આપેલ આશીર્વાદ. સહયાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. હવે આપણે દિવ્ય સભામાં, સત્સંગ સભામાં જ્યારે આવીએ, આવી સુંદર જ્યારે વાતો સાંભળીએ ત્યારે સહેજે જ આપણને થાય કે આપણે બધા ઘર બહાર મૂકીને રહી જઈએ. ઘણા થાય છે કે નહીં? તો સારું, અને આ લાભ લઈ લઈએ એવું આપણા મનમાં થાય. પણ વળી પાછા અહીંથી બહાર જઈએ ત્યાર પાછો પેલો પણ રંગ લાગે અને આ વસ્તુ બધી આપણે ભૂલાઈ જાય છે. ગુણા સ્વામી કહે છે એમ પણ પ્રસંગ બને છે કે ઘરે હોઈએ ત્યારે એમ થાય કે ચાલો ત્યાં સત્સંગમાં જઈએ, મંદિરે જઈએ, સ્વામીને મળીએ, સંતોને મળીએ. અને અહીંયા જ્યારે સંતોને મળીએ, સત્સંગમાં આવીએ, મંદિરે આવીએ ત્યાર પાછો ઘરનો વિચાર થાય. એમ સ્વામી પાછું એ પણ વાત કરી. એટલે ઉલટસુલટ છે. અત્યારે આપણને એમ થાય કે આ સભાની અંદરથી આ બધી વાતો સાંભળીએ એટલે બધું જાણે ઘર બહાર મૂકી દે એવું પણ થઈ જાય, પણ પાછું જતું રહે છે. એટલે આ જે આપણું થોડું ઘર્ષણ છે એનું કારણ છે કે આપણે સત્સંગ છે એ જેવો છે તેવો દ્રઢ કર્યો નથી. મહારાજનો જે મહિમા છે એ પણ જેવો છે એવો આપણે સમજ્યા નથી. જો એ મહિમા બરોબર આપણે દ્રઢ સમજ્યા હોય, જીવમાંથી સત્સંગ થયો હોય, તો પછી તમે ગમે ત્યાં જાઓ, અહીંયા રહો કે બહાર જાઓ, તોય આપણને કોઈ વાંધો આવે નહીં, બીજો રંગ ચડે નહીં. જગતનો, માયાનો કે કોઈ પણ પદાર્થનો રંગ આપણને ચડે નહીં. રહીએ ખરા અંદર, કામકાજ કરીએ, તે પ્રધાન ન થાય. એ સત્સંગની અંદરથી કોઈ જાતનું મન ગૌણ ન થાય. યોગી આવો તે રંગ મને શિર ચડાયો ગાઈએ છે બધા જ, પણ એ રંગ જો ખરેખર ચડ્યો હોય તો પછી બીજો જગતમાં કામ કરીએ તો પણ એની મહત્તા, વિશેષતા કે એનું આકર્ષણ ન રહે. એવું આપણે આ સત્સંગની અંદર દ્રઢતા કરવાની છે. એટલે જે આપણને અવરહવર થાય છે કે અહીંયા તાર આનંદ આવે ને બહાર જઈએ ત્યાર પાછું ભૂલાઈ જાય છે, પણ ભૂલાય જ નહીં. જેમ કહે છે ને કે પડે પટોળે ભાત, એ ગમે તે પર જાય જ નહીં. એ ભાત પડી ગઈ. એમ સ્વામી કહે જો જીવમાં સત્સંગ થઈ ગયો, જીવમાં જો ભગવાનનો મહિમા સમજાઈ ગયો, તો પછી આપણને કોઈ દિવસ ગમે તે ક્ષેત્રમાં બહાર ફરીએ, દુનિયામાં ફરીએ, અનેક માણસોની આ વચ્ચે રહીએ તો પણ એની અસર ના થાય. એનું મનમાં જરાય પણ મહાનતા લાગે નહીં કે ભગવાનને, સંતને સત્સંગ મળ્યો છે એની જ મહત્તા આપણા જીવન અંદર રહે. ત્યારે એટલા માટે આ જો વસ્તુ આપણને જીવનમાં કરવા માટે આ સત્સંગ છે, આ કથા છે, આ વાર્તા છે, આ સભા છે. એટલે એ સભામાંથી આપણે આ બધું દ્રઢ કર્યું છે. આપણે જેટલું દ્રઢ કર્યું છે તો અહીં આવીને બેઠા છે, આપણે આ બધું કરીએ પણ છે. એ વાત ઘણી ઉત્તમ છે. આપણે આ જીવમાં મંદિર અવાય છે, દર્શન થાય છે, કથા વાર્તા સાંભળાય છે, સેવા ભક્તિ બધું થાય છે, અને એ કંઈક થોડું સમજ્યા છે. પણ સ્વામી કહે છે કે આ પ્રમાણે ગુણાત્યાન સ્વામી જેમ કહ્યું કે ભગવાન મળ્યા અને ભગવાન જેવા સંત મળ્યા તો પણ જીવમાં શાંતિ થતી નથી. એનું કારણ શું? આ બધું કરીએ છીએ, કથા વાર્તા, કીર્તન, સેવા ભક્તિ, અહીં આવીએ, બેસીએ, બધું જ છે, ખૂબ સેવાઓ પણ કરી છે, ખૂબ તન મન ધનથી બધું થઈ જાય છે. પણ સ્વામી કહે છે કે ભગવાન જેવા સંત મળે એવું પણ જાણીએ છીએ. ભગવાન સાક્ષાત શ્રીજી મહારાજ લોકમાં પધાર્યા છે એ પણ આપણે સાંભળીએ છીએ, એનો મહિમા પણ સાંભળીએ છીએ, આ બધી વસ્તુ સાંભળીએ છીએ.
તો પણ શાંતિ થતી નથી. એનું કારણ શું? એમ ગુણાત્યાન સ્વામી પોતાની વાતમાં સમજાવે. આ બધા શબ્દો છે એ હજુ આપણે વિચારીને દૃઢ નથી કર્યા. વાત સાંભળીએ છીએ, ઘણા વખત સાંભળી છે, ઘણા વખત નિરૂપણ થયું છે, આપણે પણ વાંચીએ છીએ, આપણે પણ પ્રવચન કર્યું છે, બધું કરીએ છીએ, પણ વળી પાછું ભૂલાઈ જાય છે કે માયાનું ચક્કર એવું જબરદસ્ત. એટલે ગુણાત્યાન સ્વામી કહે છે, જો આ વિચાર કરીએ અને એને માટેનું બરાબર દ્રઢતા થઈ જાય, જેને કે દ્રઢતા, જેને કે મૂળ દ્રઢતા નથી થઈ એટલે જ વસ્તુ છે. જેવું છે એવું સમજી શક્યા નથી. સત્ય ને અસત્ય, ધર્મ ને અધર્મ, સંત ને અસત, આ બધી વસ્તુને સમજ્યા નથી. સંત શું છે, અસંત શું છે, ધર્મ શું છે, અધર્મ શું છે, સુખ શું છે, દુઃખ શું છે, જગત શું છે, ભગવાન શું છે, આ બધી વસ્તુને જેમ જેમ સમજીએ તો અસત્યમાંથી આપણી ભાવના ટળે અને સત્યમાં આપણી ભાવના થાય. જગતમાંથી પ્રીતિ ટળે, ભગવાનમાં પ્રીતિ થાય. એટલે બેયને યથાર્થ રીતે સમજવું પડે. બેયને વસ્તુને યથાર્થ સમજો કે આ જગતમાં દુઃખ છે, દુઃખથી ભરેલું છે, સંસાર દુઃખમય છે, આ જગત મૂકવાનું છે, જગત મૂકીને એક દિવસ જવાનું છે, રહેવાનું છે અંદર, પણ એક જ્ઞાનની દ્રષ્ટિ સમજવાની વસ્તુ છે. તો એ સમજી રાખ્યું હોય તો એની અંદર આપણી આસક્તિ ન રહે. ભગવાન સાચા છે એ જીવમાં બેસી ગયું હોય તો ગમે ત્યારે પણ ભગવાન ભૂલાય નહીં. ગમે તે ક્રિયામાં ગમે તે કરતો એ વસ્તુનું જ પ્રધાન રહે. તમે કોઈ પણ કામ કરો તો ભગવાન પહેલાં યાદ આવે, ધર્મ આપણો યાદ આવે, આપણે આપણા સંતો જે આપણે જોગી મહારાજ મળ્યા છે એ યાદ આવે, ગમે તે કાર્યની અંદર. કારણ કે એ સત્ય વસ્તુ છે એટલે એના તરફ આપણી દ્રષ્ટિ હંમેશા રહે. એટલે આપણાથી કોઈ ખરાબ વસ્તુ ના થાય, ખોટી વસ્તુ ના થાય, અધર્મ પ્રીતિ રુચિ ના થાય, અસત્યમાં ના થાય, આ બધી વસ્તુ આપણને ન થાય. પણ એનું જેવું છે એવું સ્વરૂપ આપણે ઓળખવું પડે. વીછી છે એને ઓળખ્યો છે કે આ વીછી છે, ડંખ મારે ને કઈડે ને દુઃખ થાય જ, તો એને અડવાનું મન ના થાય. દૂરથી જોઈએ તો એનો તિરસ્કાર થઈ જાય. એમ સાપને પણ આપણે જાણ્યો છે, સિંહને પણ જાણ્યો છે, તો એ યથાર્થ સમજ્યા કહેવાય. ઝેર છે એને પણ યથાર્થ સમજ્યા કહેવાય. ઝેર છે એ આપણે સાંભળીએ એનાથી જ એનો તિરસ્કાર થાય. ઝેરની વાત આવે તો આપણા મનમાં જરા ક્ષોભ થઈ જાય. ઝેર છે ખવાય નહીં. ઝેર છે જોવાથી ચડે છે, સ્પર્શ કરવાથી પણ ચડે છે. તમે કેટલી વાત સાંભળીને ઝેર ચડી જાય. કેટલી લોકોની વાતો સાંભળીએ તો આપણને પણ એવું કરવાનું મન થાય. એટલે એ ઝેર છે. કેટલીક વસ્તુ કોઈ દારૂડિયાની વાત કરતા હોય, જુગારીની વાત કરતા હોય, અધર્મની વાત કરતા હોય, ખરાબ વાતો કરતા હોય, તમે સાંભળો તો તમને સાંભળીને જ એ વિચારો આવી જાય. ઝેર ચડ્યું કે ના ચડ્યું? વિષયની વાત સાંભળ કરતો ઝેર ચડ્યું છે. તે વિષય ભોગવવાનું જ ઈચ્છા થાય. એટલે મારે કહ્યું છે સાંભળવું નહીં, જોવું નહીં, સ્પર્શ ન કરવો. ઝેરને જોવું નહીં, સાંભળવું નહીં, સ્પર્શ ન કરવો. ખાઈએ તો મરી જ જવાની વાત છે. એમ આપણા હૃદયમાં આ જગત એવું થવું જોઈએ કે એનું આપણે એવી રીતે કરવું જોઈએ કે જેથી કરીને આપણને વાંધો ના આવે. અને ભગવાન તરફની વાત છે એ બરાબર દ્રઢ કરી હોય તો એમાં આપણે સહેજે જ આપણું મન પ્રોયા કરે. એટલે યથાર્થ સુખ સમજો કે એમાં સુખ છે, શાંતિ છે, આનંદ છે. અને આવી રીતે આ ભગવાનનો મહિમા છે. એનાથી ધર્મ પાળવાથી સુખ થાય, સંસ્કાર આપણા વધે છે, આપણા ઘરમાં શાંતિ રહે, સમાજમાં શાંતિ રહે, રાષ્ટ્રમાં શાંતિ રહે, આખી દુનિયામાં શાંતિ રહે. શાંતિ માટેનો આ બધો ઉપાય છે. પણ આપણે એ વસ્તુને બરાબર યથાર્થ નથી સમજ્યા. એટલે કેટલીક વખત આ વસ્તુ બની જાય છે. એટલે સ્વામી ગુણાત્યાન સ્વામી આપણને એક વાતની અંદર ખાસ કહે છે કે ભગવાન મળ્યા છે, ભગવાન જેવા સંત મળ્યા છે. હવે ભગવાનના સંતને યથાર્થ સમજ્યા હોય તો પછી શાંતિ થાય જ. અને થઈ છે. જે મહાન ભક્તો થઈ ગયા, આચાર્યો થઈ ગયા, 500 સંતો થઈ ગયા, દાદા કાચર પર્વતો ગ્રસ્તો હતા, પણ એમને અખંડ શાંતિ સાથે રહી. એમને આ વાત સમજાઈ ભગવાનને સંતની વસ્તુ તો શાંતિ હતી. અને એમની રુચિ આજ્ઞામાં વર્તીને એ સુખ્યા રહ્યા છે. એટલે સ્વામી આપણને સમજ્યા કે સાથી નથી થતી. વ્યાસ ભગવાને પણ વાત કરી છે કે વ્યાસ ભગવાને 17 પુરાણ રચ્યા. કે 17 પુરાણો જે ભાગવત વ્યાસ ભગવાને રચ્યા એટલે કૂર્મ પુરાણ રચ્યું, વરાહ પુરાણ, જે અવતારો થયા એ અવતારોનો મહિમા એ પુરાણમાં લખી નાખ્યો. દરેકનું પુરાણ, વારાહ પુરાણ રચ્યું, નરસિંહ પુરાણ રચ્યું, એમ દેવી પુરાણ રચ્યું છે. આ બધા પુરાણો જે અવતારો થયા એના રચ્યા છે. પછી બધા રચ્યા પછી વ્યાસજીને અશાંતિ થઈ ગઈ. આટલું બધું કર્યા પછી, સારું કાર્ય કર્યા પછી માણસને અશાંતિ થઈ. પછી નારદજી આવ્યા, એ એમને ઉદાસ જઈને જોયા, કેમ કે આવું છે? મને આવી રીતે આ કર્યું પણ છતાં અશાંતિ બહુ રહે છે. પછી નારદજીને કહે એનું કારણ શું? એમ પ્રશ્ન કર્યો. તો નારદજીએ પોતે ભગવાનના મન હતા, ભગવાનના સંત હતા, બ્રહ્મનિષ્ઠ હતા. એટલે એમને કહ્યું કે તમે આ બધું કર્યું છે પણ કાગ વિષ્ઠા તું જેવું કર્યું. કાગડાની વિષ્ઠા એટલે શું? કાગડો માણસની વિષ્ઠા ખાય અને પછી કાગડાની વિષ્ઠા એટલે એમાં કંઈ બહુ હોય નહીં.
કે હાવ પછી ખરાબ જ છે, એની અંદર કોઈ વસ્તુ હોય જ નહીં, નકામી વસ્તુ જેને કહીએ, હાવ નાખી દેવા જેવી વસ્તુ છે, એમ આ વસ્તુ છે એ એવી છે કે ભગવાનને, સંત અને ધર્મ અને સંસ્કાર વગરની જેટલી વાતો છે એ બધી આવી ફેંકી દેવા જેવી છે. એમાં કાંઈ વસ્તુ સાર નહીં, એમાંથી કોઈ લાભ ને ફાયદો પણ ન થાય એવી વસ્તુ છે. પણ જેની અંદર ભગવાનને, સંત, ધર્મને, આપણા સંસ્કારો એના યુક્ત જો આપણું જીવન હોય, એના પ્રમાણે આપણું કાર્ય હોય, એના પ્રમાણે આપણો સંસાર હોય, આપણો ધંધો હોય, વ્યવસાય હોય, તો એ આપણને સુખદાયક બને, એ આપણને આનંદદાયક બને અને શાંતિ આપનાર બને. એટલે આ બધું તમે કર્યું છે એવું છે કે આમાં તમે પરોક્ષ રીતે બધી વાત કરી નાખી, બધા અવતારો થઈ ગયા એનું બધું બરોબર છે, પણ એમાંથી માણસને જે શાંતિ થતી જ ના થાય, કારણ કે એ વસ્તુ એને મળી નથી, જોઈ નથી, અને ક્યાંથી એનો આનંદ આવે. એટલે તમે એવું સરસ એક ભાગવત પુરાણ રચો કે જેમાં ભગવાન કૃષ્ણના ચરિત્ર આવે. અત્યારે પૃથ્વી ઉપર ભગવાન કૃષ્ણ પ્રગટ વિચરણ કરે છે અને એમના ભક્તોનો ચરિત્ર કરો. એ તો એના સાંભળવાથી મનુષ્યને શાંતિ થશે. એ નિર્દેશ થયો કે અત્યારે પૃથ્વીમાં જેને કલ્યાણ જોતું તો ભગવાન કૃષ્ણ પરમાત્મા વિચરે છે, એમના ભક્તો, સંતો, ઋષિઓ વિચરે છે, એનો સમાગમથી થઈ જાય, પછી એમને કર્યું અને શાંતિ થઈ. એટલે એ આ જાતનું આપણા જીવનમાં શાંતિ માટેની વાત ભગવાનને સંત બતાવ્યા. એ ભાગવતની વાત હતી. એ અહીંયા સ્વામી પણ કહે છે કે આપણે પણ ભગવાનને, ભગવાન જેવા સંત મળ્યા છે, સમજીએ છીએ, બધું કરીએ છીએ, પણ તોય પાછી અશાંતિનું કારણ થાય, કારણ કે આપણે આ જતું આ બરાબર જેવું છે એવું સમજ્યા નથી. વાત કરીએ છીએ પણ જેવું છે સમજાઈ ગયું હોય તો પછી સ્વામી કહે છે આ બધી વસ્તુ આપણા જીવમાં ફેંસે નહીં. તો એનું કારણ બતાવે છે. સ્વામી કહે છે પહેલાં પહેલી વાત કરે છે પંચ વિષયમાં રાગ. પંચ વિષયો જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, આ 5 વિષયો છે એ વર્ગ્યા છે આપણને, અને એમાં આપણને રાગ ઊંડે છે. આમ ભલે આપણે મૂકી દીધો હોય, આપણે ત્યાગ પણ કરી દીધો હોય, કાર્ય જગત મૂકી દીધું હોય, આ બધી સંપત્તિ મૂકી દીધી હોય, બધું મૂકી દીધું, પણ સંસાર છોડીને અહીં ઘર બેઠા હોય, ત્યાગી થઈને ગાદી ઉપર બેઠા હોય તો પણ અંદર પાછું રાગ રહી જતો હોય, એની ઈચ્છા રહી જાય. ત્યાગી થયા પછી સંસારની પાછી ઈચ્છાઓ વર્તે, પછી ધન સ્ત્રીના પ્રસંગો થાય, ખાવા પીવાની વાસના થાય, જોવાની વાસના થાય, ત્યારે શું ત્યાગ્યું કે વિષયના રાગ તો અંદર રહ્યા છે. પછી ભગવાનને સંત ભેગા રહીએ તો અશાંતિ થાય કે ના થાય. આપણે પણ આ પ્રમાણે બધું કરતા હોય, બીજું ત્રીજું છે, પણ એ બધી વસ્તુ થઈ જાય. એટલે સ્વામી કહે છે પંચ વિષય છે એની વિશે ઊંડે પણ રાગ રહી જાય. આમ તો આપણે ભગવાનના ભક્ત થયા, સંત થયા કે આશ્રિત થયા છે એટલે સ્વાભાવિક એના તરફ આપણે એ કરી, એના તરફનું આપણે જ્ઞાન સમજણ હોય છે, કરીએ છીએ, પણ ઊંડે પાછું રહી જાય. એટલે પછી એ ભગવાન સંતને મૂકીને પણ બીજું જોવાનું મન થઈ જાય. બીજે આ સુખ મનાઈ જાય કે આ સુખ સારું છે, લાવો જરા લાભ લઈએ. અહીં આવ્યા છે તો જરા એમ થાય એકલાઓ તારે સિનેમા જોયા એવું પણ થઈ જાય. બજારમાં જરા કંઈક બીજું સુખ લઈ આવીએ એવો પણ વિચાર આપણને આવી જાય. ત્યારે જાણવું કે ઊંડે રાગ છે એટલે થયો, નકર જાય જ નહીં, આ મૂકીને જવાનું મન જ ના થાય. એટલે ઊંડે રાગ છે એટલે પછી એનો પાછો પેલો સકરાઓ ચડી જાય. એટલે આ જાણીએ છે એમાં સુખ છે, શાંતિ છે, તો પણ આ વિચાર આવી જાય અને એવા ભાવ આપણને થઈ જાય. ગુણાતાન સ્વામી એક વખત જાફરાબાદ તરફ આપણે કોયાના ગામ છે, કોયા ગામ, અને ત્યાં બહુ આ ભક્તો બધા હતા, કોયા. અને કોયાની નજીકમાં એકાદ માઇલ દરિયો છે, આ મોટો દરિયો તે છે, ત્યાં વારા ભગવાનનું મંદિર છે. એટલે સ્વામી ગુણાતાન સ્વામી પોતે આચાર્ય મહારાજ, રઘુજી મહારાજ હતા, સંતો હતા, ભક્તો હતા, બધું મંડળ લઈને ત્યાં ગયા અને ત્યાં સભા પણ થઈ. આપણને સભા ચાલે છે, સભામાં બધા બેઠા છે. ગુણાતાન સ્વામીની વાતો એટલે અદ્ભુત વાતો, આપણા જીવમાં સંસરી ઉતરી જાય, આપણા જીવન આપણાને બરોબર સ્પર્શ કરે એવી વાતો હતી, આત્મા સુધી પહોંચી જાય, જગત ખોટું થઈ જાય, ભગવાન પ્રસન્ન થાય એવી વાતો હતી. અને એ વાતો સ્વામીના પ્રવાહમાં જેમ ગંગાનો પ્રવાહ ચાલ્યો જાય અને એ પ્રવાહ જેમ આપણને સુખદાયક બને છે, એમ સ્વામી એવી વાતો કરતા. સભામાં બેઠેલા માણસો એક રીતે જોયા છે, પણ છતાં આવી વાતો સાંભળે છે. રઘુજી મહારાજના આદિ આચાર્ય કહેવાય, મહારાજે ગાદી પર બેસેલા, સભામાં બિરાજે ને વાતો આવી ચાલે તોય પણ કેટલાકને વિચાર થયો ક્યાંય નજીક દરિયો છે એટલે આવો જોઈ આવીએ. ત્યારે દરિયો જોવાનું મન વધારે બહુ થયા, એટલે ના જોઈએ પછી એ બધું વિચાર આવી જાય.
એટલે આવું બેઠા છે સભામાં, સત્સંગ છે, સ્વામી બહુ મોટા પુરુષ છે, વાતો બહુ સારી થાય છે, પ્રભુજી મહારાજ બેઠા, એવું બધું જાણતા સમજતા પણ થવાનો વિચાર ઉપડ્યો. એટલે પાછળથી હરકવા માંડ્યા. 1 ચાલ્યો, 2 ચાલ્યા, 3 ચાલ્યા, 5 ચાલ્યા, બધા 50 માણસ હવ ઉપડું થયું. અને હવને થયું ચાલો તો આપણે જોઈએ દરિયો. હવે સ્વામી વાતો કરે છે, આચાર્ય બેઠા છે અને સભા થઈ ગઈ ખાલી. ઉપડી ગયા બધા દરિયો જોવા માટે. અને પછી સ્વામી કે સભા કેમ ખાલી થઈ ગઈ? પછી બધા કે આમ થયું. ત્યારે એક પેલા ભગત હતા, માવા ભગત કરીને એક હતા, એ ત્યાં બેઠા. એ બેસાડી એ ઊભા ના થયા. પછી એ કહ્યું કે માવા ભગત આ બધાએ દરિયો જોવા ગયા, તમે કેમ જોવા ના ગયા? ત્યારે માવા ભગત શું કહે છે કે હું સ્વામી કે મેં દરિયો જોઈ લીધો. અરે પણ તમે બેઠા છીએ દરિયો જોયો કેવી રીતે? તો સ્વામી મેં જોઈ લીધો. કે કેમ? તો શું જોયો? તો કે પાણી, દરિયાનું પાણી ઝાઝું છે અને ખારું છે. બરોબર જોઈ ગયું રાણા? એટલે શું થયું કે ઝાઝું પાણી છે, દરિયામાં ઝાઝું જ પાણી છે ને આપણે જો જ્યાં પાણી દેખાય અને છે કે એવું ખારું છે. હવે એ વાત એને પોતે જો સમજ્યા હતા કે ઝાઝું પાણી ખારું છે, એમાં જોવાનું શું? એમાં જોવાની કઈ વસ્તુ નથી. એ જ્ઞાન છે એને લઈને. હવે કે દરિયો જોવા ગયા ના એવું નથી, પણ એ જ્ઞાનથી સમજતા હતા કે જ્યારે આવી વાતો થતી હોય ત્યારે એમાં શું જોવાનું? જોયા હોય તો જોઈ લેવું, દરિયા કિનારે જ ગયા હોય તો જરા સફર મારી હોય તો દ્રષ્ટિ થાય, એમાં વાંધો નથી. પણ જ્યારે આવો પ્રસંગ હોય, આવી જ્યારે કથા વાર્તા હોય, આવા માણસ પુરુષ બેઠા હોય ત્યારે જાણીએ ભગવાનને સંત મળ્યા છે ને શાંતિ થાય જ. કે એને મૂકીને ન ગયા માવા ભગત. માવા ભગત ગયા જ નહીં કે ના મારે નથી જોવું, કે મેં જોઈ લીધું છે. કારણ ખરેખર આપણે જોઈ લીધું છે, બધાએ જોયું છે, નથી જો. પણ તોય કેટલીક વખત આવા પ્રસંગે આવા કંઈક વિચારો આપણને આવી જાય ત્યારે જાણવું કે હજુ જેવા છે એવા સમજ્યા નથી. એટલે પંચ વિષયમાં રાગ, જોવાનો રાગ, ખાવાનો રાગ હોય. કેટલીક વખત કંઈક વાનગીઓ સાંભળી અને જરા પાર્ટી બહુ સારી છે તો આવી સભામાંથી ચાલ્યા જાય મારે પાર્ટી છે આજે. એટલે પાર્ટી કેટલી થવાની દુનિયામાં? અનંત જન્મથી પાર્ટી કરતા છે. આજે શું નવી પાર્ટીઓ થવાની? આ પાર્ટી મૂકીને જવાનું મન થાય, થયું ને ખલાસ થઈ ગયું. આ પાર્ટી આપણાથી મુકાય જ નહીં. ભગવાનને સંતની પાર્ટી એવી કોઈ પાર્ટી દુનિયામાં નથી. એ જેવું કોઈ સુખ નથી, એટલું જ મનાવવું જોઈએ. પણ પેલી પાર્ટીનો જરા મળાશે, હરાશે, લોકોને આનંદ કરશું એ છે, એ પાર્ટીમાં જવાનું મન થાય. તો સ્વામી કે જો જોવાનું, ખાવાનું એવું બધું થાય અને એ માનવાની બધી વસ્તુ થઈ જાય છે. એટલે એને કરીને આપણને શાંતિ પંચ વિષયો છે ને આપણને એ ઊંડા આપણને આ કાર કરી જાય. મોહબ્બતમાં કેટલી વખત થઈ જાય. આપણી ઈચ્છા ના હોય તો મિત્ર આવ્યો કે હું તમારા માટે ટિકિટ લઈને આવ્યો છે ને આજ બહુ સરસ શો છે, એકદમ ફર્સ્ટ ક્લાસમાં ફર્સ્ટ, અને ત્યાં પાર્ટી પણ એવી સરસ રાખી છે કે સુંદરમાં સુંદર છે. આપણે ના હોય તો ડર રહી મોહબ્બત. કારણ કે આમાં મોહબ્બત પણ ના ચાલે. આપણે એની અંદર મોહબ્બત હોય જ નહીં કોઈ પણ રીતે. કે આપણા ધર્મનો લોપ થતો હોય, આપણા સંસ્કારનો લોપ થતો હોય, આપણે ભગવાનની આજ્ઞા લોપાતી હોય, એ મોહબ્બત શું કામની? એમાં કે આપણો મોક્ષ નથી, કલ્યાણ નથી. તો આપણો ધર્મ પડે. બાકી એવી મોહબ્બતો રાખવા જાવ કોઈ ધર્મ પડે નહીં, કાર્ય પણ થાય નહીં. એટલે આ વસ્તુને જો બરાબર સમજ્યા હોય તો પછી આપણને કોઈ દાડો કોઈ વાંધો આવે નહીં. એ વાત જે ભક્તો આવી દ્રઢતાથી જીવ્યા છે એના આખ્યાન સાંભળીએ છીએ, એમના જીવન વાંચીએ છીએ, એમાંથી આપણે પ્રેરણાઓ લઈએ છીએ ને આપણે લેવાની. તો એ પણ સ્વામી કે આપણાથી ન થાય. અને આ વસ્તુ જ્યારે આવો પ્રસંગ હોય ત્યારે પૂરેપૂરો આપણે લાભ લેવો જોઈએ, યથાર્થ રીતે લાભ લેવો જોઈએ. યથાર્થ જીવમાં આવું જ્ઞાન પણ દ્રઢ થવું જોઈએ કે જેથી કરીને આપણે બીજો વિચાર કે સંકલ્પ સ્વામી કે ના ઉઠે. બીજી વાત તો શું છે કે સંકલ્પ ઉઠવો ના જોઈએ કે ભાઈ ચાલો આ જરા થયું નહીં. એટલે બીજો એવો આપણો આવ્યો મિત્ર તો એને પણ બેહાડી દે કે બેસી જાય અહીંયા અત્યારે આ સાંભળવાનું છે, આ કરવા માટે છે. વેવાયા હગાયા હોય એને પણ બેસાડી દેવા જોઈએ. આ તો ઘરે વેવાયા કે સ્વામી આજે આવો સમય તો ખરેખર પણ ઘરે વેવાઈ આવ્યા છે ને જમાઈ આવ્યા, ભાઈ લાવો નહીં જમે ને વેવાય, એમાં શું વાંધો છે? પણ એને રાજી કરવાનું મન થઈ જાય કે સારું ચાલો આવે, એ કદાચ ખોટું લાગશે તો જમાઈને અરે વેવાઈને લાગશે તો દીકરી ઘરે આવશે પાછી એની મદદ થશે ભજન. પણ કહેવાનું શું છે કે આપણે પેલો વિચાર આવી જાય, એમને પણ સત્સંગ કરાવીએ. જો આપણા જીવનમાં સત્સંગ હોય તો એમને સત્સંગ કરાય. આપણા વેવાઈ સગાને ઘણા લોકો આપણા બધા ભક્તો છે સત્સંગ કરાવે છે, એમને દીકરીઓ આપે, દીકરા આપે, પણ એ વેવાઈને દીકરાને સગાને આપણા ઘણા સત્સંગીઓ થાય છે. કેમ? એમને બિચારાને સત્સંગ તો કરવો છે ને, એમને પણ સારું તો જોઈએ જ છે. પણ પેલું આપણે લેવાઈ જઈએ મહત્વમાં કે એમને કેમ કહેવાય, ખોટું લાગે. નથી કોઈને ખોટું લાગતું. ભગવાનની વાતમાં કોઈને ખોટું લાગતું નથી. સત્સંગ કરવામાં કોઈને ખોટું, દર્શનમાં કોઈને ખોટું લાગતું નથી. આપણા મનને ખોટું લાગે છે, કેમને ખોટું લાગશે. એટલે આપણી હજુ કચાશ છે. આપણે જો પાકા હોય તો બધાને સત્સંગ થાય જ, ગમે તે માણસને. આ વાત ક્યાં ખોટી છે? આપણે બનાવટ છે, લોકોને છેતરવા છે કે લોકોની પાસે કંઈ પડાવવું છે? ભગવાનની વાત કરી, સંતની વાત કરી, મોક્ષની વાત, કલ્યાણની વાત કરી, ધર્મની વાત કરી છે, સારો સમાજ ઊભો કરવો છે, ધર્મના સંસ્કારો આપવા છે.
તો એમાં આપણે મહત શું કરવા જોઈએ અને માત કરવામાં કસર શા માટે રાખવી? હાથ કરવામાં આપણે એમ શું થાય કે ખરાબ લાગશે ખોટું કરવી, જે એને મનાશે સારી વાત છે, નહીં વાત તો કાંઈ નહીં, આપણે ભગવાનની સેવા થઈ ગઈ. આપણે એમને દુરાગ્રહ નથી કરવો, ખોટો આગ્રહ પણ નથી કરવો, કોઈ તમે આવો ના આવો, પણ વાત તો કરવી. પછી ના રૂચિ હોય તો કાંઈ વાંધો નથી, પણ આપણે એવો આગ્રહ કરીએ તો એ થઈ. આપણે કેટલી વખત આપણી કચાશને લઈને, આપણે મોહબતમાં લઈને કે આપણે દ્રઢતા નહીં હોવાને કારણે આવું બધું થઈ જાય. એટલે સ્વામી કહે છે આ પ્રમાણે પંચ વિષયમાં ઊંડે રાગ છે, એટલે કરીને આપણને આ વસ્તુની અંદર શાંતિ જેવી છે એવી શાંતિ થતી નથી. અને એ રીતે બીજી આજ્ઞા કહે છે કે ભગવાનની આજ્ઞા પ્રમાણે લોપાય નહીં, આ આજ્ઞા પ્રમાણે વર્તાય નહીં. કે એમને આજ્ઞા કરી હોય પછી ના થાય એટલે આપણને મનમાં અશાંતિ થઈ જાય. ભગવાનને સંતની આજ્ઞા કલ્યાણકારી છે. એમની આજ્ઞા છે એ કોઈ રીતે કોઈ આપણને નુકસાન કરેવી છે જ નહીં. એ આપણા હિતને માટે છે, આપણા કલ્યાણને માટે છે અને આપણા સારા માટે છે. પણ આપણું જે મનધારી રીતે હોય એટલે પછી મને આમ ના થયું, આમ ના થયું, એટલે મનના વિચારોને લઈને એ કહે છે પણ એવું કંઈ બને, એવું કંઈ થાય એ તો આજ્ઞા કરે. આપણે એવું પણ મનમાં થઈ જાય કે આપણી બુદ્ધિમાં ના બેસે. એમની આજ્ઞા છે એ આપણી બુદ્ધિમાં ના બેસે. આજના જમાનાની અંદર આજે વેદોની આજ્ઞા છે, ધર્મશાસ્ત્રોની આજ્ઞા છે, મહારાજે શિક્ષાપત્રીની આજ્ઞા આપી છે. કેટલી સુંદર સરસ છે, દરેક માનના કલ્યાણની વસ્તુ, સારા માટેની વસ્તુ છે. જે મહાન પુરુષો લખી ગયા છે દરેક જીવના કલ્યાણ માટે. પછી આજ્ઞામાં આપણને અત્યારે તર્ક રહેતા, અત્યારે બુદ્ધિવાદ થઈ ગયો. એટલે બુદ્ધિના તર્કોથી આ પ્રમાણે એ સાચું ખોટું, આ બનાવટ આવું બને નહીં, આવું શક્ય નથી, આ એ થઈ જાય લો. એટલે કહ્યું છે કે તર્કો પ્રતિષ્ઠો આ બધી વસ્તુ છે, તર્ક તમારા બધા ખોટા પડી જાય. ભગવાનને સંતના આગળ એમની આજ્ઞાના આદેશો બધું એ ખોટું છે, એ ખોટું છે, પણ ભગવાનની આજ્ઞા એ ખોટી થતી નથી, સત્ય વસ્તુ. એટલે એ આજ્ઞાની અંદર પણ આપણને એમ વિચાર આવે કે આવું કહે છે એટલે કંઈ એવું થાય ખરું, આવું બને ખરું. પુનાતાન સ્વામીએ ભગતજી મહારાજને આજ્ઞા કરી કે ગિરનાર લઈ આવો. જુનાગઢમાં બેઠા હતા, ગિરનાર નજીક છે, અને સ્વામીએ વાત કરી. ભગતજી મહારાજ તરત ઊભા થયા. હવે ગિરનાર ડુંગરો છે, એ કંઈ અહીં આવે ખરો સ્વામી પાસે? પણ ભગતજી મહારાજ ઊભા થઈ ગયા. એને કાંઈ શંકા નહીં, એમાં સંશય પણ નહીં કે આવશે કે નહીં આવશે. સ્વાભાવિક રીતે આપણે બુદ્ધિવાળા બેઠા છે, વિચાર આવે કે આ ડુંગરો આવતો છે અને આ સ્વામી વાત કરે છે, એ પણ કેવી વાત કરે. એટલે સ્વામીની આજ્ઞામાં સંશય થઈ જાય આપણને કે આ વાત કરે છે પણ આ ખોટી છે ને, આવી આજ્ઞા થતી છે ને, આ વાત શું? અને ભગતજી કે ગાડા જેવો માણસ ઊભો થઈને હાલતો થાય છે, એને ખબર નથી કે આ ડુંગરો સ્વામીને કહેવું છે કે આ તો વાત ખોટી સ્વામી. એટલે ભગતજીને કહે તમે શું કાં ઊભા થયા? તો કે જો સ્વામીની આજ્ઞા છે, મારે બીજું કંઈ છે, સ્વામીની આજ્ઞા મારે પાડવી છે અને એ આજ્ઞામાં મને સુખ છે. તો પણ ડુંગરો નહીં આવે તો ડુંગરો નહીં આવે તો કે એ વિમુખ થશે. હું તો જઈને પગે લાગીશ કે સ્વામી તને બોલાવે છે, નહીં આવે તો આજ્ઞા લોપ એને થશે, પણ મારી તો આજ્ઞા પડી છે કે નહીં પડે. આ નિશ્ચયની વસ્તુ છે. જો આપણે સંશય એમને નહોતો, આપણે તો એમાં 100 સંશય થાય. અને પેલાને કંઈક તું મૂર્ખો છે ને ગધેડો છે ને બે જાણ છો આમ થાય બધું થાય. પણ એ આજ્ઞાનું મહત્વ જો સમજ્યા તો ભગતજીને કાંઈ સંશય નહીં, કોઈ પ્રકારની વસ્તુ નહીં. સ્વામી ગુણા જોગી મહારાજ દ્રષ્ટાંત આપતા. રાજાના એક રાજા હતો, એટલે રાજાના બધા ઉમરાઓ હતા, પગાર આપે, ભથ્થા આપે, સારી તેની રાખે, બીજું ત્રીજું બધી બહુ નોકરો પોતાના ઓફિસરોને રાખે. પણ રાજા કહે છે કે મારા વચનમાં વિશ્વાસ ને આજ્ઞામાં શ્રદ્ધા કોને છે? એક વખત પરીક્ષા લેવા માટે બધા ભર્યા અને બધાને વાત કરી કે ભાઈ આ જ એક માણસ પાણીમાં પડીને, આ કુંડ છે એમાં પડીને જો માણસ કોરો નીકળે મારે એને ગામ આપું. કોઈ ઊભા ના થયા કે રાજા મૂર્ખ જેવી વાત કરે છે. આ વચમાં પાણી પડે માણસ કંઈ હાવ પલ્લીને જ નીકળે, એમને એમ તો નીકળે નહીં. એટલે એકબીજાને સામું જોવા માંડે પડ્યા. પેલો કહે આવું તો બને નહીં, આ રાજા કહે છે ખોટું છે, આમ છે એમ. એકબીજાના સામું જોયું પણ કોઈ ઊભો ના થયો. એક માણસ એવો તો ઊભો થઈ ગયો. ઊભો થયો ને કે આ મહારાજ હું કંઈક પાણીમાં પડીને કોરો નીકળું તો પડ. એટલે પડ્યો હતો પહેલાં બધું ધોતિયા પહેલું કપડાં સાથે પડીને પાછો કોરો આવીને નીકળ્યો. પેલો કહે તું તો આ ભીનો થઈને રાજા કહે કોરાની વાત ચાલે. ફરી પડ તો ફરી પાછો કપડાં પહેરીને ફરી પાછો પડ્યો. પણ તોય કે આ તો ભીણો ભીણો આવી ગયો. બધાએ કહ્યું કે આ તો ભીણો છે. બીજો આ કે ત્રીજી વખત પડ. એટલે ત્રીજી વખત કપડો પાછો ફરીને પહેર્યો. 7 વખત પડ્યો, 7 વખત એમને ભીણો ભીણો નીકળ્યો. બધા કહે મહારાજ આ તો મારે. રાજા કહે તમે જાણો છો, હું જાણું છું કે પાણી પડે માણસ કોઈ કોરો નીકળે જ નહીં, ભીનો જ નીકળે. તમને ખબર છે, મને ખબર છે, પણ મારે જોવું તો મારી આજ્ઞાનું આદર કોણ ઝીલે છે, કોણ પાળે છે. માટે ધન્યવાદ છે એને ગામ આપી દીધું. આ આજ્ઞાની વિશેષતા છે. આપણી આજ્ઞાની વિશેષતા સમજાય તો જરા કંઈ સંશય ના, જે થાય પછી
લાભ કે નુકસાન? હા તો કે છે લાભ થયો, નુકસાન થયું. નુકસાન તો થાય છે, ધંધામાં થાય છે અને બધામાં થાય છે. ભગવાનને વચ્ચે નુકસાન થાય તોય લાભ જ છે અને લાભ થાય તોય લાભ જ છે, એવો દ્રઢ વિશ્વાસ. એમાં પછી સ્વામી કહે છે ભગવાનના ભક્તોનો પક્ષ રાખતા આબરૂ વધો કે ઘટો, લાભ થાય કે નુકસાન થાય, આ બધી વસ્તુ આપણા વચનાવતોમાં લખી છે. પણ આપણે અહીંયા વિચાર આવી જાય, આપણા કુટુંબ, સમાજ, બીજા ત્રીજા માટે કરી એમાં લાભે થાય, નુકસાને થાય અને પક્ષ રાખનો આબરૂ વધે ઘટે, બધું ઘણી જાતના પ્રશ્નો થાય, એમાં કોઈ વિચાર આડો નથી આવતો. પણ અહીંયા સત્સંગને માટે ભગવાનના આગળ આ વિચાર આપણને આવે છે. એને માટે આજ્ઞા છે કે તો આજ્ઞાની અંદર આપણે યથાર્થ પડાય નહીં એટલે અશાંતિ થઈ જાય, કે આવી આજ્ઞા ના પડે એટલે મનમાં પછી થયા કરે, બીજ પડ્યા કરે. ત્રીજું સ્વામી કહે છે અજ્ઞાન છે. ત્રીજી વસ્તુ આપણામાં અજ્ઞાન છે કે ભલે આપણે ભણ્યા છે, ગણ્યા છે, બધું દુનિયાનું, આખી દુનિયાનું જાણીએ છીએ, ચંદ્રલોક સુધીનું જાણીએ છીએ, આજે ઘણી જાતના અનુભવ બનાવતા શીખી ગયા છે. બીજું જગતને ઉથલ પાથલ કરતાં આવું ઘણું જ્ઞાન આપણને થયું છે, જગતનું, માયાનું, વિષયનું, પૈસા ટકાવા, બીજું ત્રીજું કમાવાનું, અનેક જાતનું જ્ઞાન આપણને થયું છે. બરાબર છે, જ્ઞાન આપણા દેહના સુખને માટે છે. અભ્યાસ છે, કોલેજો છે, કોલેજોમાંથી જ્ઞાન મળે છે ને કરવાનું છે. એ વિદ્યા કઈ છે? અવિદ્યા અને પરાવિદ્યા અને અપરાવિદ્યા. એ આપણે આ વિદ્યા પણ ભણવાની છે. જગતની અંદર રહેવું છે, સંસારમાં રહેવું છે, સંસાર ચલાવવો છે, ધંધો કરવો છે, અપરાવિદ્યાની પણ જરૂર છે. બધી ડિગ્રીઓ પ્રાપ્ત કરવી છે, કારણ કે એનું કંઈ ના નથી. પણ એ આપણે જગત, આપણા શરીરના સુખને માટે થશે. તમને પૈસા મળશે, સમૃદ્ધિ મળશે, બંગલા મળશે, રહેવાનું મળશે, કપડાં મળશે, ખાવાનું મળશે, શરીર સુખ. શરીરની સાથે સુખ બધું ચાલ્યું. શરીર છે ત્યાં લઈને આ સુખ છે, શરીર પછી કાંઈ સુખ છે નહીં. શરીરની સાથે સ્વપ્નાની સમૃદ્ધિ સપના સાથે ચાલશે. સ્વપ્નમાં સમૃદ્ધિ દેખી પણ સપનામાંથી જાગ્યા પછી કાંઈ નથી. એમ શરીર છે ત્યાં સુધી આ સમૃદ્ધિ આપણી છે, એ બધી આપણને સુખદાયક બનશે. પણ સ્વામી કહે છે કે પછી નથી. એમ અજ્ઞાન શું છે કે આ ડિગ્રી, આ વસ્તુ બધું જ્ઞાન છે જ આપણને. આપણે મૂર્ખ નથી, કોઈ માણસ મૂર્ખ નથી. નાનો મોટો બધો ભણેલો છે, અભણ છે, અને બધાને બુદ્ધિ છે, હવે પોતાની દેહ નિર્વાહ કરે છે, પૈસા કમાય છે અને પોતાનું કાર્ય કરે છે. પશુઓ પણ પોતાની રીતે પોતાનું કમાય છે અને પોતાનો ધંધો વ્યવસાય કરી બાળ બચ્ચા ઉછેર કરે છે. એને બુદ્ધિ તો છે જ, નથી એમ નથી કહેવાનું. પણ આ બુદ્ધિની વાત અહીંયા જે સ્વામી કરે છે, અજ્ઞાન શું છે કે આપણી અંદર રહેલો આત્મા છે એનું જ્ઞાન નથી આપણને, કે આપણે શુદ્ધ આત્મા છે એનું આપણને જ્ઞાન નથી. અને એને માટે ગોથા કહીએ છીએ, એને લઈને આ બધી વસ્તુ થાય છે. એટલે સ્વામી કે અજ્ઞાન છે. અજ્ઞાન એટલે આ દેહ હું મનાઈ ગયો છે, અજ્ઞાન છે. આત્મા છે એ નથી મનાતું, એ અજ્ઞાન છે. પરમાત્મા સત્ય છે એ નથી મનાતું, એ અજ્ઞાન છે. આ બે વસ્તુની ચોખવટ જો આપણને થઈ જાય તો પછી કોઈ જાતની આપણને અશાંતિ થાય નહીં. ભગવાનને સંત મળ્યા એટલે શાંતિ છે ને છે જ. એમના સ્વરૂપના વિશે જો આ દ્રઢતા આપણે થઈ ગઈ હોય તો પછી કોઈ અશાંતિ જગતની કોઈ નડી શકે એમ નથી. જગતનો કોઈ પ્રવાહ આપણને કુસંગ પણ નડી શકે એમ નથી. કુસંગ કોઈ પણ બાદ કરી શકે નથી. મારે કુસંગ ક્યારે ન કરવો કહ્યું છે. તો આજ્ઞાનને લઈને કુસંગ આપણા પેસી જાય છે, આજ્ઞાનો લોપ થાય છે, એમાં થઈ જાય છે અને આ થાય છે. એટલે આ બધી વસ્તુનું જો બરોબર યથાર્થ આપણે જ્ઞાન સ્વયં કે થયું હોય તો કોઈ જાતનો વાંધો આવે નહીં. આપણે એક કરવાની વસ્તુ છે. ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત પુણ્ય પુરુષોત્તમ એમના સંત ગુણાતીત શાસ્ત્રીમાં જોગી મહારાજ સંત મળ્યા છે. એમને પ્રતાપે આપણને આવું દૃઢ જ્ઞાન થઈ આવ્યું છે અને શાંતિ પણ આપણને છે જ. પણ આ બરોબર જીવમાં બેસી જશે પછી વાંધો નહીં આવે. કેટલી વખત આપણને થાય, ગળમથલ થઈ જાય છે. પણ સ્વામી કહે છે ફરી પાછા આપણે સાચે માર્ગે છે, સંતને વિશે હેત છે, પ્રીતિ છે, એટલે આપણને તારી તો લેશે, આપણને ઉગારી તો લેશે, એમાં વાંધો નથી. આપણે આવ્યા છે ને સરને પડ્યા છે એટલે આપણો બેડો પાર તો કરશે. પણ પેલો પાછો આપણે એમને પેલા પાણી ના પડ્યું ને એવું મનમાં દુઃખ રહી જાય. રાજા હતો એને પાણી પીવાની તરસ હતી, પેલા એક ખેડૂત ના આપ્યું, તોડી નાખ્યું. પણ તથા રાજાને પોતાને સંકલ્પ હતો કે મારે ગામ આપવું છે, તો એ ખેડૂતને પોતે આપ્યું. કારણ કે રાજા તરસ્યો હતો એટલે પાણી પીવું હતું એટલે એને સંકલ્પ, મને જો પાણી પાય તો મારે એને ગામ આપવું. તો પેલો ખેડૂત જરા વાંકો હતો, આડો હતો અને એને પાણી ના જ પાયું. પાણી પાસે હતું તો પેલા રાજા કે તું લાય, હું તરસ્યો ત્યાં નહીં આપું. પણ લાય તો પરણ લેવા ગયો, ફોડી નાખ્યું, બતક જ ફોડી નાખ્યું. પાણીનો પેલો ગળો હતો પણ નાખ્યો. પણ એ એની મૂર્ખાઈ કરી. પણ રાજા પોતે મહાન હતો કે મારે એને ગામનો મેં સંકલ્પ કર્યો છે માટે મારે આપો, ભલે મને પાણી ના પડે. એમ ભગવાન સંત દયાળુ છે. પણ પેલાને જ્યારે રાજ્ય દરબારને બોલાયો તો રાજાને કે તને ગામ કોને કેવી રીતે મળ્યું, કે પાણી ના પાયું એટલું કહેવું પડે. એમ આપણે ભગવાનની સંતની આગળ આવું ન થાય એને માટે ભગવાન સંતો દયાળુ છે. પણ આપણે એવા ધર્મ, નિયમ, આજ્ઞા, ઉપાસના એવી દ્રઢ કરી લેવી જોઈએ કે જેથી કરીને હસતા હસતા ભગવાન આપણે મળે અને ભગવાનનું સુખ પ્રાપ્ત થાય. એવી દ્રઢતા, એવી સમજણ, એવું આપણા જીવન દ્રઢ થાય એ પ્રાર્થના.